નમસ્કાર. સાહિત્ય જગતની સ્પર્ધા નંબર 50માં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, હું છું શીતલ ચંદારાણા અને આપ જોઈ રહ્યા છો વિઝન ન્યૂઝ. આજે હું તમને લઈ જઈશ નવાનગર શહેરના રતનપોળ વિસ્તારમાં, જ્યાં યુવા શક્તિએ પર્યાવરણ બચાવવા માટે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. રવિવાર 15 જૂનના રોજ શહેરની પર્યાવરણીય સંસ્થા ધ ગ્રીન હાર્ટ અને સ્થાનિક વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ શરૂ કરવામાં આવી. સવારે 7 વાગ્યે 200થી વધારે યુવાનો, વોલન્ટિયરો અને નગરસેવકો એકઠા થયા. તેઓએ શહેરની ખુલ્લી જગ્યાઓ, રસ્તાની બંને બાજુઓ અને જાહેર બગીચાઓમાં વૃક્ષો રોપ્યા. પર્યાવરણ પ્રેમી મેહુલાબેન પટેલે જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર વૃક્ષો જ નહીં, પરંતુ લોકોના હૃદયમાં પણ જાગૃતિના બીજ વાવે છે. પ્રોગ્રામમાં બાળકો માટે વૃક્ષોનું જીવન વિષય પર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા જેવી વિવિધ વિષયક સ્પર્ધાઓનું આયોજન થયું. તો યુવાનોએ પ્લાસ્ટિક મુક્ત શહેર પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા અને રસ્તા પર ઉડતું પ્લાસ્ટિક એકઠું કરીને જાહેર જનતામાં કાગળની થેલીઓનું વિતરણ કર્યું. આ ઝુંબેશ દ્વારા માત્ર હરિયાળું નવાનગર શહેર કે હરિયાળું ગુજરાત મિશનને જ સમર્થન નથી મળ્યું, પણ નવી પેઢી પર્યાવરણ માટે કેટલી જાગૃત છે એ પણ સાબિત થયું છે. આવી જ ઝુંબેશો આપણને યાદ અપાવે છે કે પૃથ્વી એ માત્ર આપણું જ ઘર નથી, પણ આવનારી પેઢીનું ભવિષ્ય છે. હું શીતલ ચંદારાણા, વિઝન ન્યૂઝ માટે, નવાનગર.